નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમતનું સ્વાધ્યાય 3.6 નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તો મિત્રો, તમારો વધારે સમય નથી લેતો, તમને તમે જોઈ શકો છો, બરાબર છે. આપણે સીધા એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. સ્વાધ્યાય 3.6 ઓનલી ફોર શિક્ષણ, નો બકબક. ચલો મિત્રો, નીચે આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. મિત્રો, અહીંયા સંખ્યા તમને આપેલી છે, તમે જોઈ શકો છો, બરાબર છે. એનો મિત્રો આપણે સામાન્ય અવયવ શોધવાનો છે, એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો થોડું ધ્યાન રાખશો એટલે લગભગ આવડી જશે. ચિંતા કરવાની કોઈ જરૂર તમારે નથી બાળકો, બરાબર છે. ફક્ત તમારે ધ્યાન રાખવાનું છે. રકમ 18 લખ્યા છે, અહીંયા 48 લખ્યા છે. સૌ પ્રથમ બેકી સંખ્યા વડે ભાગવાનો ટ્રાય મારવાનો છે. અવિભાજ્ય સંખ્યા બધી લેવાની છે. 18 2 9 18, અહીંયા 9 છે, 3 તરી 9 અને 3 એકા 3. અહીંયા 48 છે, અહીંયા 2 વડે 24 દુ 48. મિત્રો, આ રીતે તમારે ભાગાકાર કરતો જવાનું છે. તમને ન ફાવે તો ભાગાકાર કરતો જવાનું. 12 દુ 24, 2 છંગ 12, 2 તરી 6 અને મિત્રો 3 એકા 3. આ રીતે તમારે ભાગ પાડી દેવાના છે. હવે તમે લખી શકો છો 18 ના લખી દેવાના મિત્રો. 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 3 કેટલી વખત છે? 2 વખત છે. 3 નો શું કરી દેવાનો છે? વર્ગ કરવાનો છે. હવે 48 ની ચર્ચા કરવાની છે. 48 છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી? 1 2 3 અને 4 વખત છે. 2 નો 4 ઘાત સીધી લખી દઈએ. 2 ની 4 ઘાત, 3 એમને એમ લખીશું. હવે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે. થોડું ધ્યાન રાખીશું મિત્રો. દેખો, ગુસ્સામાં શું કરવાનું થોડું કાળજી લેજો પહેલા દાખલામાં, પછી તમારે વાંધો નહીં આવે. ગુસ્સા કૌંસમાં લખી દે 18 અને 48, થોડું સારું લાગશે એટલા માટે. ચલો, ગુસ્સામાં મિત્રો શું કરવાનું ખબર છે? બંનેમાં હોય સંખ્યા લેવાની, ખાલી ધ્યાન રાખવાનું. બંનેમાં શું છે? અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો 2 લખી શકાય. અહીંયા 3 છે, અહીંયા 3 છે, 3 લખી શકાય. પણ મિત્રો, ખાસ ધ્યાન તમારે શું રાખવાનું? સૌથી નાની ઘાત, બરાબર છે. 2 માં સૌથી નાની ઘાત 2 છે, 3 માં સૌથી નાની ઘાત 3 છે, એટલે કે 2 તરી 6, 2 તરી 6, તો 6 તમારો ગુસા થશે. તો મિત્રો, આ રીતે તમે દાખલો ગણી શકો છો. હવે મિત્રો, આપણે થોડાક બીજા દાખલા તરફ આગળ વધીશું. બી તમારી સમક્ષ છે, તમે જોઈ શકો છો. આપણે 30 ના ભાગ પાડવાના છે. અહીંયા મિત્રો 42 ના ભાગ પાડવાના છે. 30 અને 42, બરાબર છે. 2 ગુણ્યા 15, 15 દુ 30, 5 છે, 2 ના ઘડિયામાં ના આવે, 3 ના ઘડિયામાં, 3 પંચા 15 અને 5 એકા 5. ચલો 42, 21 દુ સાહેબ 42. એકી સંખ્યા છે, 2 ના ઘડિયામાં ના આવે. શેમાં આવશે? 3 સિત્તા 21, 3 માં ના આવે. શેમાં આવશે? સીધા 7 માં આવશે, બરાબર છે. હવે આપણે આ રીતે કરવાનો પ્રયત્ન કરીએ. ચલો મિત્રો, થોડો કલર પણ ચેન્જ કરતા રહેશો, મજા આવતી રહેશે તમને. 30 ના ભાગ પાડીશું, 42 ના ભાગ લખીશું. 2 3 ને 5 લખી શકીએ. 2 3 અને મિત્રો 5, 2 3 ને 7, 2 3 અને 7. ગુસા તો આપણે જાણીએ છીએ. ગુસા શું કરવાનું છે બાળકો? બંનેમાં હોય ને એ સંખ્યા લેવાની. દેખો, અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો 2 લખી શકાય. અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો 3 લખી શકાય. અહીંયા 5 છે, અહીંયા 5 નથી, 5 લખી શકાશે નહીં. તો 2 તરી 6, 6 લખી અંક છે. શું વારંવાર 6 આવે છે? અહીંયા પણ 6, તો અહીંયા પણ 6 છે. તો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું. વ્યવસ્થિત સમજી વિચારી સમજ્યા બાદ તમારે નોટબુકમાં નોંધ કરવાની થાય છે, બરાબર છે. 18 અને 60, 18 અને 60, તો આપણે 18 ના ભાગ પાડીશું, અહીંયા ભાગ પાડીશું 60 ના.
18 એટલે 2 નવ્વા 18 એટલે 2 નવ્વા 18 9 છે 3 તરી 9 અને 1 તરી 3 આ 60 છે એટલે 60 ના આપણે ભાગ પાડીશું બરાબર છે 60 ના ભાગ કેવી રીતે પાડવાના 30 દુ 60 15 દુ 30 ને 3 પંચા 15 અને 5 એકા 5 આ રીતે તો હવે આપણે ભાગ લખી દઈશું 8 18 અહીંયા લખી દઈશું 60 જોઈ શકો છો 2 છે તો 2 લખશું આપણે અહીંયા 3 કેટલી વખત છે 2 વખત છે 3 નો આપણે શું કરી દઈશું વર્ગ કરી દઈશું 60 છે 1 2 ને 60 નો શું કરશું 2 નો વર્ગ કરીશું 3 એમને એમ લખીશું 5 એમના એમ લખીશું ચલો હવે જવાબ લખીશું ગુસા ગુસા 2 છે અહીંયા 2 છે અહીંયા જવાબ શું આવશે 2 આવશે અહીંયા 3 છે અહીંયા 3 છે જવાબ શું આવશે 3 આવશે બીજું કઈ આગળ છે નથી તો લખવાની કોઈ જરૂર નથી પણ સૌથી નાની ઘાત બરાબર છે જવાબ કેમ બધામાં છ આવે છે મિત્રો તો ચેક તો કરો બોલતો નથી થતી ને છે દેખો અહીંયા પણ 2 તરી છે પણ ચિંતા ના જવાબ આવે જ લખવો પડે બાળકો ગપ્પુ તો મરાય નહીં ચલો થોડા આગળ વધીશું 27 લખીશું આ રીતે 63 તો 63 લખીશું બરાબર છે ચલો કોના તો બનાવીએ જરૂર ને આપણે પડ્યા રહેશે 27 એકી સંખ્યા છે 2 ના ઘડિયામાં નહીં આવે 2 ના ઘડિયામાં નહીં આવે તો સામાં આવશે 3 નામાં 3 9 27 3 તારી 9 અને 1 તારી 3 63 એ પણ એકી સંખ્યા છે 63 કેવી સંખ્યા છે એકી સંખ્યા છે 21 તારી 63 3 સીતા 21 1 સીતું 7 ચલો 27 લખીશું અને અહીંયા લખીશું 63 ધ્યાન રાખતા જવાનું બાળકો જેથી તમને આવડી જાય 3 3 ને 3 કેટલી વખત છે 3 વખત 3 નો શું આવશે ઘન આવશે 3 3 ને 7 3 કેટલી વખત છે 2 વખત છે 3 નો શું આવશે વર્ગ ગુણ્યા 7 હવે મિત્રો જવાબ બદલાય એવું લાગે છે ચલો બંનેમાં હોય સંખ્યા 3 છે અહીંયા પણ 3 લખી દેવાય બીજું કઈ આગળ અંક લખવાની કોઈ જરૂર નથી પણ સૌથી નાની ઘાત તો 2 છે 3 નો વર્ગ 3 નો વર્ગ કેટલો થાય 3 તરી 9 મારો જવાબ બદલાઈ ગયો 9 આવી ગયો બસ ચલો હવે તમે લખી શકો છો ત્યારબાદ થોડા આપણે આગળ વધીશું તે પછી મિત્રો E અને F તરફ બરાબર છે E છે અહીંયા જોઈ શકો છો આપણે 36 છે કેટલા છે 36 છે અને કેટલા છે 84 છે બરાબર 36 અને 84 36 બરાબર 18 દુ 36 2 નવ્વા 18 નાનો અંક ઉપર લખવાનો 3 તરી 9 1 તરી 3 હવે અહીંયા ધ્યાન રાખીશું બરાબર છે 2 વડે 2 ચોક 8 અને 2 દુ 4 42 દુ 84 21 દુ તો કે 42 21 એકી સંખ્યા છે 2 ના વડે ના ચાલે એટલે શું કરવું પડે 3 સીતા 21 1 સીતા 7 ચલો તમારા મનપસંદ કલર લઈ લઈએ રેડ 36 અને 84 2 કેટલી વખત છે 2 વખત છે તો 2 નો શું કરશું આપણે વર્ગ કરીશું 3 કેટલી વખત છે 2 વખત 3 નો પણ શું કરશું આપણે વર્ગ કરીશું જોઈ શકો છો 2 નો શું થશે અહીંયા વર્ગ થશે 3 ગુણ્યા કેટલા થશે 7 થશે ચલો અહીંયા આપણે શું લખીશું ગુસા બરાબર છે
બે 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 બકરી બોલે બે, 3 3 3. નાની ઘાત કેટલી છે? તો 2 નો વર્ગ છે. અહીંયા 3 છે. 2 નો વર્ગ તો થાય 2 દુ 4, 3 એમ રાખીશું. તો 4 તરી તમારો જવાબ શું આવી ગયો? બદલાઈ ગયો. કેટલો આવી ગયો? 12 આવી ગયો. ચલો ભાઈ 34 અને 102. ચલો ટ્રાય મારી 34 અને 102. 17 દુ આ રીતે લખો. 17 દુ નાની સંખ્યા અહીંયા લખવાની, નાની તમારે અહીંયા લખવાની. 17 તો અવિભાજ્ય આવી ગયું. હવે પતી ગયું. 17 એકા 17. 102 બે વડે ભાગ ચલાવવાનો છે. બેકી સંખ્યા છે. 5 દુ 10, 51 દુ 102, 17 તારી 51. 17 કેવો આવી ગયો? અવિભાજ્યાંક આવી ગયો. આપણે લખવાનું થાય છે 34 અને 102. 34 અને 102 તમે જોઈ શકો છો અહીંયા. 34 2 ગુણ્યા 17, 2 ગુણ્યા 3 ગુણ્યા 17, 2 ગુણ્યા 3 ગુણ્યા 17 બરાબર છે. હવે આપણે શું લખવાનો છે? ગુસા 2 અહીંયા છે ને અહીંયા છે, તો અહીંયા શું લખશું આપણે? 2 લખશું. 17 અહીંયા છે ને અહીંયા 17 શું લખશું? 17 એમને એમ લખીશું. નાની ઘાત તો પોતે જ છે. 17 દુ 34. તો તમારો ગુસા શું થઈ જશે? 34 થઈ જશે. કેટલો થઈ જશે? 34. મિત્રો વ્યવસ્થિત વિડીયો તમારે સ્ટોપ કરી લખી દેવાનો છે. બરાબર છે. પહેલા તો વ્યવસ્થિત આખો વિડીયો જોઈ લેવાનો છે, સમજી લેવાનો છે. ત્યારબાદ તમારે સરસ મજાની નોટબુકમાં તમારે નોંધ કરવાની થાય છે. બરાબર છે. જેમ બને એમ આખો વિડીયો આપણે ખેંચવાનો પ્રયત્ન કરીએ. હજી સુધી 12 મિનિટ થઈ છે. હજી આપણે થોડું ખેંચીએ. બરાબર છે. મારો વિચાર એમ છે આખું સ્વાધ્યાય એક જ લેક્ચરમાં પતાવવાનો વિચાર છે. ટ્રાય કરીએ. પતે છે કે નથી પતતું? 70, 105, 175. 70, 105 અને 175. ચલો 35 દુ 70. 3 8 એટલે 3 ના ઘડિયામાં નહીં આવે. 5 સીતા તો કે 35, 1 સાતા તો કે 7. પતી ગયું. ચલો 70 નું કામ ક્લિયર. 105, 5 ને 6 3 ના ઘડિયામાં આવશે. 3 ના આવશે. ટ્રાય મારે 3 વડે 2 વડે ચાલે જ નહીં. 3 તરી 9, 1 વધ્યો 5, 5 ને 6 3 દુ 6. કેમ આમ થયું મિત્રો? 1 હા 3 5 15. 35 તરી 105, 35 તરી 105. ચલો 5 સીતા 35. ચલો અહીંયા લખી શકીએ 1 સીતું 7. હવે આપણે 175 ની વાત કરીએ. કોની વાત કરીએ? 175 ની. ચલો ટ્રાય મારી 175. એકી સંખ્યા નથી એટલે સોરી બેકી સંખ્યા નથી એટલે 2 માં ના આવે. તો આપણે જોઈ શકીએ છીએ કેટલા છે? 5 ને 6, 3 12 ને 13, 3 ને 4. 3 ના ઘડિયામાં પણ નહીં આવે મિત્રો. હવે 5 ના ઘડિયામાં સીધા 5 તરી 15, 2 વધ્યા પાયું 25. બરાબર છે. ચલો ટ્રાય મારી 5 સીતા 35, 1 સીધું 7. ચલો થોડો કલર ચેન્જ કરી દઈશું પેનનો. 70 2 ગુણ્યા 5 ગુણ્યા 7 લખી શકીએ. 2 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે 105 છે. 105 પણ લખી શકીએ. 3 ગુણ્યા 5 ગુણ્યા 7 3 ગુણ્યા 5 ગુણ્યા 7 175 છે. 5 ગુણ્યા 5 એટલે કે 5 નો સ્ક્વેર થાય સાહેબ. 5 નો સ્ક્વેર 7 છે તો 7 લખી શકીએ. હવે આપણે ગુસા લખવાનો થાય છે. શું લખવાનું થાય છે? ગુસા. તો ગુસા લખી દઈએ. ગુસા 2 અહીંયા છે, અહીંયા નથી તો 2 આવશે નહીં. 5 અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે 5 આવશે.
7 7 અને 7 તો 7 પણ આવશે. સૌથી નાની ઘાતે એક પોતે છે, અહીંયા પણ એક પોતે છે. 5 સિત્તા 35 જવાબ. કેટલો જવાબ આવશે? લસા કેટલો, ગુસા કેટલો આવશે? 35. બરાબર. લસા આપણે નેક્સ્ટમાં સમજવાનું છે. ચલો એકાણું 112 અને 49. 91 112 અને 49 સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો હા 91 એકી સંખ્યા છે એ બેકી સંખ્યા છે, બરાબર છે. એકી છે, એકમાં આવે પણ એક તો લખાય નહીં. બે બેકી નથી, 2 માં નહીં આવે, 3 માં 9 ને 10 3 માં પણ નહીં આવે. 4 માં વિભાજ્ય સંખ્યા લખાય નહીં. 5 5 માં પણ ના આવે મિત્રો. 5 માં પણ ના આવે. 6 તો લખાય નહીં. 7 પડે સીધી 49, 7 70, 11 77, 5 સિત્તા 84, 13 સિત્તા 91. હા 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 7 માં આવે 13 સિત્તા 91. 13 અવિભાજ્ય છે. 13 એકા 13. પતી ગયું કામ. ચલો મજા આવી ગઈ. તમને બાળકો ગમ્યું ને? 112. ચલો 2 ના ઘડિયામાં 112 તો કે આવે જ, બેકી સંખ્યા છે એટલે. 2 પંચા 10, 1 વધે 2, 1 અને 2, 2 છંગ 12. બરાબર છે. 2 વાર ટ્રાય મારીશું. 2 દુ 4, 1 વધે છે. 2 દુ 4 એટલે 1 વધે છે. 2 અઠ્ઠા 28 દુ 56, 14 દુ 28, 2 સિત્તા 14, 1 સિત્તા 7, 49. કેટલા છે અહીંયા? 49. સીધો સરવાળો આપણે સીધી સીધીઓ 49, 1 સિત્તા 7. ચલો હવે આપણે શું કરીશું? બધા અવયવ લખી દઈએ પેલા. બરાબર છે. 91 છે. 7 ગુણ્યા 13. 7 ગુણ્યા 13. બરાબર છે. 7 ગુણ્યા 13. પછી અહીંયા લખી છે 112 છે. તો 112 1 2 3 4 એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 7. 49 છે એટલે 7 નો સ્ક્વેર. શું આવશે? ગુસા. બરાબર. શું આવશે? ગુસા. 7 અહીંયા છે, અહીંયા 7 આવશે. 13 અહીંયા છે, અહીંયા નથી, 13 નહીં આવે. 7 ની નાની ઘાત 7. ઓકે. ગુસા તમારો કેટલો આવી ગયો બાળકો? 7. તો કેટલી મિનિટ થઈ છે? 17 મિનિટ થઈ જાય. હજી થોડું ચલાવીએ. બરાબર છે. કારણ કે બધું ઈજી જ છે. ચલો 18 54 અને 81. 18 54 અને 81 કારણ હજી એક્ઝામ્પલ એક પત્યો જ નથી. બરાબર છે. 18 2 નવા 18, 3 તરે 9 અને 1 તરે 3. તો 54 ની ચર્ચા કરી લઈએ. 54 બરાબર. 2 વડે 2 દુ 4, 2 સિત્તા 14, 27 તો 54, 3 નવા 27, 3 તરે 9 અને 1 તરે 3 થાય. ચલો હવે 81 ની ચર્ચા કરીએ. 81 9 9 9 9 81. આવું તો લખાય જ નહીં. 3 ક્યાં? 8 ની 9 માં 3 માં આવે તો શું લખાય? ચલો 3 તરી 9 વધી જાય. 3 દુ 6, 3 દુ 6, 2 વધ્યા 1, 3 સિત્તા 21, 27 તરી 81, 3 નવા 27, 3 તરી 9, 3 એકા 3. આવું લખાય. 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81. ચલો હવે આપણે અવયવ લખી દઈએ. 18 છે. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 અને 3 નો સ્ક્વેર. 3 2 વખત છે એટલે 3 નો આપણે શું કરી દેવાનો છે? સ્ક્વેર કરી દેવાનો છે. એટલે વર્ગ કરી દેવાનો છે. 54 છે. 2 છે તો 2 લખી દઈએ. 3 કેટલી વખત છે? તો ઘન છે. 3 વખત છે. 3 નો 3 ઘાત કરી દઈએ. ચલો 81. 81 માં આપણે શું કરવાનું છે? 3 કેટલી વખત છે? તમે જોઈ શકો છો 3 4 વખત છે. તો 4 વખત લખી શકીએ અહીંયા. હવે આપણે ગુસા લખવાનો થાય.
શું લખવાનો થાય? ગુસા. ગુસામાં બધી સંખ્યાઓ લેવાની, ડબલ વખત નથી લેવાની. 2 છે 2 છે 2 નથી, અહીંયા ન લેવાય. 3 છે 3 છે 3 છે 3 લેવાય. આની ઘાત 2 3 અને 4, તો નાનું કોણ છે? 2 છે. તો 3 નો વર્ગ કેટલો થાય? 9. તમે વ્યવસ્થિત રીતે મિત્રો શોધ કરી શકો છો. ચલો હવે આપણે 12 તરફ આગળ જે તરફ આગળ વધીશું. 12 છે તો 12 લખીએ. 2 છંગ તો કે 12. 2 તરી તો લખાય જ નહીં. 2 તરી 6 આમ લખાય, ધ્યાન રાખશું. 1 તરી 3 પતી ગયું. 45. 5 ની 4 9 બરાબર છે. 5 ની 4 9. 3 ના ઘડિયામાં 3 એકા 3 3 15 તરી 45. 3 પંચા 15. 1 પંચું 5 આવું લખાય. ચલો 75 તરફ આગળ 75. 25 તરી 75. પાયું પાયું 25 આવું ગણતું જવાનું. 5 એકા 5 બરાબર છે મિત્રો. તમારે અહીંયા નોંધ રાખવાની છે 12. 2 ગુણ્યા 2 એટલે 2 નો શું થાય? વર્ગ થાય. ગુણ્યા 3 થાય. 45 45 લખશું. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 3 નો શું થશે? વર્ગ થશે. ગુણ્યા શું થશે? 5 થશે. સેમ 75 તરફ 3 5 2 વખત એટલે 5 નો શું થશે? વર્ગ થશે. બરાબર છે. હવે ગુસા. ગુસા શું છે? ગુસા 2 નથી, 2 ગુસામાં ના આવે. 3 અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે. 3 આવશે. 3 અહીંયા. આને ઘાત 3 તો ગુસા શું થશે બાળકો? તમારો ગુસા 3 થશે. વિડીયો તમારે સ્ટોપ કરીને વ્યવસ્થિત રીતે નોંધ કરતું જવાનું છે, જે તમારા પરીક્ષામાં ફાયદો થઈ શકે. એક્ઝામ્પલ નંબર 2 નો એ છે તમારો. બરાબર છે. તમે જોઈ શકો છો. 2 ક્રમિક સંખ્યાનો ગુસા શું મળે? 2 ક્રમિક સંખ્યાનો ગુસા શું મળે? કોઈ પણ આપણે 2 ક્રમિક સંખ્યાઓ લઈ લઈએ. ચલો 3 લઈ લઈએ, 4 લઈ લઈએ. કોઈ પણ લઈ શકાય. 3 એકા 3. 2 દુ 4. 2 એકા 2. તમે જોઈ શકો 3 અહીંયા લખાય, 4 અહીંયા લખાય. 3 એકલા આવશે, 2 નો વર્ગ આવશે. બંને સંખ્યા કોમન સામાન્ય સંખ્યા છે તો ના. તો ગુસા શું મળશે? ગુસા શું મળશે બાળકો? 1 મળશે. શું મળશે? 1 મળશે. ચલો હવે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું. બહુ ઈઝી દાખલા છે. 2 ક્રમિક બેકી સંખ્યાનો ગુસા શું મળે? 2 ક્રમિક બેકી સંખ્યાઓ. ચલો 2 ક્રમિક બેકી સંખ્યાઓ લઈ લઈએ. 2 બીજું લઈ લઈએ 4. 2 એકા 2 ઈઝી જ લેવાના. આપણને કહે છે આપણે ઈઝી જ લખવાની ને. 2 દુ 4. 2 એકા 2. અહીંયા લખીશું 2 તો 2 ના 2 આવશે. 4 જોઈ શકો છો 2 નો શું આવશે? વર્ગ આવશે. ગુસા શું મળે? બંનેમાં સેમ શું છે? 2 છે. ગુસા શું મળશે? 2 મળશે. તો નાની ઘાત હોય. મિત્રો વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. તો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન તમારે 2 ક્રમિક એકી સંખ્યાનો ગુસા. 2 ક્રમિક એકી સંખ્યાનો ગુસા. ચલો એકી સંખ્યા લખી દઈએ. ઈઝી લખવી તો પણ નથી લખવી, થોડુંક વધારે લખીએ. બરાબર. ચલો અહીંયા લખીએ 5 અને અહીંયા લખીએ 7. 5 એકા 5. 7 એકા 7. બરાબર છે. 5 બરાબર શું આવશે? 5. 7 બરાબર શું આવશે? 7. ગુસા બંને સામાન્ય હવે કોઈ છે તો ગુસા શું મળશે? ગુસા શું મળશે? 1 મળશે. શું મળશે? 1 મળશે. ચલો મિત્રો થોડા આગળ વધીશું. હા 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 રકમ કેટલી મોટી છે? અવિભાજ્ય અવયવ દ્વારા સહવિભાજ્ય સંખ્યાનો 4 અને 15. 2 સહવિભાજ્ય સંખ્યાનો 4 અને 15 નો ગુસા આ પ્રમાણે છે 2 ગુણ્યા 2.
અને 15 3 ગુણ્યા 15 5, કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી એટલે 4 અને 15 નો ગુસા શૂન્ય છે. ભાઈ ગુસા ક્યારે શૂન્ય ના હોય. બરાબર છે. શું આ જવાબ સાચો છે? ના, જવાબ સાચો નથી. જવાબ સાચો નથી. તો સાચો ગુસા શું હોય? હવે સહઅવિભાજ્ય ગુસા શું થશે? 1 થશે. આ સહઅવિભાજ્ય સંખ્યા હોવાથી અવિભાજ્ય સંખ્યા હોવાથી ગુસા 1 મળે. ચલો મિત્રો થોડા આગળ વધીશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આજનો આપણો વિડીયો. તમને વિડીયો મિત્રો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.